અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે બનાસકાંઠાના કુલદીપ જોશીની ધરપકડ કરી છે। કુલદીપ ગ્રાહકોની જાણ બહાર સિમ કાર્ડ કઢાવી દુબઈ મારફતે કબોડિયા મોકલતો હતો અને આ સિમનો ઉપયોગ ક્રિકેટર, સટ્ટા અને સાયબર છેતરપિંડીમાં થયો હોવાનું પણ સામે આવ્યું છે। ડિજિટલ એરેસ્ટની ફરિયાદની તપાસ દરમિયાન આરોપીનું નામ પણ ખુલ્યું છે। છેલ્લા 2 વર્ષમાં તેમણે લગભગ 1000થી વધુ સિમ વિદેશ મોકલ્યા છે। દરેક 1500 રૂપિયા કમિશન લીધું હતું। આ કેસમાં અગાઉ પણ વિજય રાવળ નામના એજન્ટ, શુભમ પરાડિયા અને કિરણ ઠક્કરની પણ ધરપકડ થઈ ચૂકી છે। દુબઈના ભાવેશ જોશી અને કનુ વારાઈના નામ પણ સામે આવ્યા છે। પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે। એમની જ્યારે ઇન્ટ્રોગેશનમાં એ જાણવામાં આવ્યું હતું કે આ ત્રણેય જણાએ મળીને 2 વર્ષમાં 1000 જેટલા સિમ કાર્ડ અહીંથી દુબઈ મોકલેલા છે અને એમાંથી અમુક સિમ કાર્ડ આજે હાલ કંબોડિયાના કોલ સેન્ટરમાં યુઝ થયેલા છે ડિજિટલ અરેસ્ટ અને અન્ય સાયબર ક્રાઇમ બનાવ કરવા માટે। એમની આગળની તપાસમાં એ જાણવા મળ્યું હતું કે આ સિમ કાર્ડ અહીંથી કઈ રીતના દુબઈ મોકલવામાં આવતા, તો એમાં અલગ અલગ લોકો એમને વોટ્સએપ મારફતે જે એમના મુખ્ય 2 આરોપીઓ છે જેમાં દુબઈ આ સિમ કાર્ડ પહોંચતા હતા, એમાં 2 આરોપીઓનું નામ છે ભાવેશ જોશી ઉર્ફે લાદેન અને એક નામ છે કનુ વારાહી। આ બંને દુબઈમાં આ સિમ કાર્ડ રિસીવ કરતા હતા અને એ સિમ કાર્ડ લેવા માટે એ લોકો અલગ અલગ લોકોને અહીંયા મોકલતા હતા।